જય માતાજી મિત્રો, પ્લે1 ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી પ્લે1 ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગામમાં આમ જો માફો પાડી દીધો, કાંઈ ઘટતું નથી. આપણી પાસે ક્રેડિટ કાર્ડ જ એટલા છે, SBI, FF, એમાં નામે ભૂલાઈ જાય. બોલ પછી તો આ ઘણી બધી બેંકોના નામ છે, પણ અમુક અમુક યાદ નથી આવતા. પણ આમ જોઈ લ્યો, 1 2 3 4 5 6 7 8 9 બેંકના તો આપણી પાસે ક્રેડિટ કાર્ડ છે. આટલા ક્રેડિટ કાર્ડ ગામમાં કોઈ પાસે ન હોય, કેમ કે આપણે ભાઈએ ટાઈમો ટાઈમ હપ્તા ભર્યા છે, જમાવ્યો છે પગ બેંકમાં. ગમે તે બેંકમાં જાઓ, આમ કાર્ડ લાવો એટલે 1 કરોડની લોન જોતી હોય તો આપણને 1 કરોડની. પણ આ ગામનાઓને કોઈને ન દો, કેમ કે એને કાંઈ પડી જ નથી કે આની કિંમત જ નથી કાંઈ. પણ આપણને આની કિંમત છે. ઓલું કહેવાય છે ને, ફિલ્મો કે સારે હીરો, ગામવાળા બધાય જીરો ને વિપલો છે હીરો. વાહ, ક્રેડિટ કાર્ડ વાહ. હા સાહેબ, લે 3 લાખની ઓફર છે બરોડા બેંકમાં. કાંઈ વાંધો નહીં, કાર્ડ કાઢી નાખો તમે તમારે ચિંતા કરવામાં. આવા જ દ્યો કાર્ડ. હા ભલે, સારું. કા નાથા કાકા, કેમ મોરો પડી ગયો છો ગગા? મોળો તો પડી જાય ને કાકા, ચિંતા એવડી છે. શેની ચિંતા છે, તું વાત કરને. તમને જ ખબર છે, હમણાં 30 વર્ષ થઈ ગયા, હું માંડો હતો ને માંડ હગાઈ થઈશ. થઈ ગઈ હગાઈ? હા, સારું થયું, હગાઈ થઈ ગઈ. લે કાકામાં એમાં જરીક એવું છે કે જરીક હું હલવાણો છું. કેમ હલવાણો છો? સોડીમાં કઈ ખોટ ખાપડ છે? ના ના, એ જરીએ નથી. તો પણ કાકા એમાં એવું છે કે મારા રૂપિયાની થોડીક જરૂર છે. પૈસાની જરૂર છે? હા, 1.5 લાખ રૂપિયાની જરૂર છે. કેમ 1.5 લાખની એટલી બધી? હજી તો હગાઈ થઈ છે, લગ્ન ને તો વાર છે કે તાત્કાલિક કરવાના છે? તાત્કાલિક નથી કરવાના કાકા. એમાં શું થયું ખબર? રાતે હું ફોનમાં વાત કરતો હતો મારા ઘરવાળી હારે, હા, અને મોઢામાંથી જરીક બકાઈ ગયું છે કાકા. શું બકાઈ ગયું? મેં એને શું કીધું ખબર છે? મને પૂછ્યું કે તમે કયો ફોન વાપરો છો? હા મારથી બોલાતા બોલાઈ ગયું કાકા. મેં કીધું ઓલો એપલનો ફોન આવે ને 1.5 લાખ વાળો, હા, એ મોઢામાં જ ફટાઈ ગયું છે. આપણી ઓકાત હોય ને એટલી જ વાત કરાય. ખબર જ છે તો એવા ખોટા ખોટા મોટી મોટી ના પોટલા ખોલવાની શું જરૂર છે તારે? પણ કાકા એમાં એવું છે, મોટા માણસો છે ને, એટલે મારે મોઢામાંથી બકાઈ ગયો. હવે તમે એક કામ કરો ને, હા, મને કાકા જો પૈસાનો મેળ કાક કરી દો ને 1.5 લાખ રૂપિયાનો, એટલે હું ફોન લઈ લઉં. અને હું 1.5 લાખ રૂપિયા આપું. હા, વ્યાજે? આ તો વ્યાજ વાત આપણે વ્યાજ ભરી દઉં. તમને જ ખબર છે હું કામ કરું છું, હીરા ઘઉં. તમને જ ખબર. તું હીરા ખાઈને કેદી વ્યાજ ભર, કેદી પૈસા દે. એમાં શું છે, મારા બાપા પાસે હું ગયો તો પૈસાનું, પણ મારા બાપા પાસે કઈ છે નહીં. તમને જ બધી ખબર છે મારા બાપા. તારા બાપાની મને બધી ખબર છે. આમ જો નાથા, આ વ્યાજના ધંધા ન કરાય. હે, કાલ સવારે ભરાય નહીં અને હાહારી આમ ખબર પડે તો આ હક પણ હાંધા તૂટી જાય. બરાબર? તારે 1.5 લાખ રૂપિયા જોઈ નાથા, પૈસા હું આપીશ. વાહ કાકા વાહ, તો તમારી જેવો ભગવાન નહીં. તમે મારા કાકા નથી, તમે મારા બાપ સમાન છો કાકા. સમજો, 31 તારીખે હપ્તો આવે ને, એટલે હું તમને છે ને 29 તારીખે પૈસા હું તમને પુગાડી દે કાકા. તમે ઉપાધિ ન કરતા કઈ હપ્તા. મને તારા ઉપર નાથા ભરોસો છે. બરાબર? આલે ICICI બેંક નું ક્રેડિટ કાર્ડ છે. આપણી ક્રેડિટ જ એવડી છે, આના ઉપર તું ફોન લઈ લેજે. પણ આમ જો, ટાઈમે ટાઈમે હપ્તા ભરી દેજે. અરે કાકા, હપ્તો ભાવ નો થાવો દો પછી. કેમ કે આ બેંક ની અંદર મારી ક્રેડિટ જ એવડી છે, ખાલી મારું નામ પડે ને ત્યાં કરોડો રૂપિયાની લોન દઈ દો ને. કાકા વાહ, તો તમારું નામ હો કાકા. આલે જો આ કાર્ડ, તું તારા કાર્ડ ઉપર મોબાઈલ લઈ લે અને તારા ઘરના દઈ દે. જા, એટલે બેંક માં જઈને વટાવવાનું ને? હા, બેંકે જઈને ખાલી કાર્ડ દે, રૂપિયા ઉપાડીને સીધો ફોન લઈને તારા ઘરના દઈ દે. હવે હું જાઉં છું કાકા. આંજો તમે મારું નાક રાખ્યું. હપ્તા ટાઈમે ભરી દેજો. પુગાડી દઉં કાકા તમ તારે. સમજો, હા પુગાડી દો ટાઈમે ટાઈમ. કાંઈ વાંધો તું તાર જા. ઈ તો ગાંડા ક્રેડિટ કાર્ડ ની કિંમત છે એટલે તમે પગે પડો, નકર તમે પગે પડવા આવો માલ હે તો મોહબ્બત છે ભાઈ. આ તો પવન એવા ઉપડી ગયો છે ને, ઘડીએ ઘડીએ આંગણા વારવા પડે છે. હાલો, આંગણા તો વરાઈ ગયા. બરાબર. અને આ ગાભા એક ગાભા હમાતા નથી. કડીક છોકરો કાઢીને વયો જાય
અને આ મારી હાડી મારે તો હાડીઓ પહેરવાનું બંધ કરું ડ્રેસ પહેરવા જો હે અને ઘડીક એનો બાપ કાઢીને વેચા બુસ્કોટ તો જો મેલો અરે ભગવાન એને કોઈ જાતની ખબર નથી પડતી તૈન દે એક દી ગાભા બદલાવે તૈન દે એક દી એમાં આવી ગયો શિયાળો હું તો હેરાન થઈ ગઈ શું ભાભી આ ગુજરી બજાર ખોલી હે તે કા વિપુલભાઈ હા શું બધી ગુજરી બજાર ખોલી આ આ હું કરવું છો ને આ તારો ભાઈ તૈન દી થયા નાઈ નહીં અને મેલા ગાભા આયા ટીંગાડી જાય ઓલો ગોગો એના જેવો ઈ ટીંગાડી જાય હા વાંધો ના આ વા સડાઈ દે પાછા સળાવી ક્યાંથી દઉં આની મારે કઈ કામ ગુડવા નહીં જવા જોઈએ વાડીએ કુંડીએ ધોવા અને આમ તો જો મારા હાથ ફાટીને ધુવાડે ગયા અત્યારે શિયાળો છે ને આ વેસલીન કાક સોપડતી જા હું વેસેલીન ચોપડે ઓકરો આ લુગડા સડાઈ દે ઉપર અરે માણા જોવે ખરાબ લાગે ઉપર આ સડાઈ દે ને બાપા હું બાપા ધોવા જાતી હતી શું ધોવા જાતી હતી તારે તો કરમ ની કઠણાઈ જ છે હાચા અરે કઠણાઈ માં તો વાતો જવા દે વિપુલભાઈ હાવ આવું હોય ક્યાંય તું આવી તે દિન હું જોઉં તું ઢૈડા જ કર્યા રાખે છો હું કરવું હવે આ બધાય મારે કર્મે ભટકાણા છે તઈ તેમ નહીં હા હા પછી આમાં એવું કરાય હા લુગડા ધોવાનું મશીન લઈ લેવાય પેલા પણ જો મારે મશીન તો લેવું જ તું હા પણ હવે એ કોઈ કરતી શેણા ભેગા નથી થતા તમારા ભાઈ નો પગાર તો સારો નથી હું તારા ભાઈનો પગાર હવે ન્યા 15,000 રૂપિયાની તો ચટણી મીઠું નથી થાતું હે ઘરમાં જોઈ જાય છે બધાય અને ઓલો છોકરો ઓટીવારના પેટનો હા હવે ઈ રેઢિયારના પેટનો કેયુંનો ક્યાંક વઈ ગયો છે ગાભા કાઢીને લે ઈ ઘરનો રખડું થયો ધંધામાં ક્યાંય ધ્યાન નથી દેતો હવે આમાં તું કે વોશિંગ મશીન હું બાપા વોશિંગ મશીન લેવું મારે અરે ભાભી તું ચિંતા કર માં તારે વોશિંગ મશીન લેવું છે ને લુગડા ધોવાનું હે વોશિંગ મશીન હું લઈ દે તમે લઈ દે હો હવ મને આમ જો આ મારી ભાભી આ કામ કરે ને આ દુઃખ મારાથી જોવાતું નથી એટલે મને જરાક દયા આવે છે એટલે વોશિંગ મશીન છે ને એ હું તને લઈ દઈશ જો મારે ફ્રીજ લેવું તું તા શિયાળો આવી ગયો હા એટલે એ માંડી વાયરું પછી કીધું આ વોશિંગ મશીન આમાં લેવું કેમ અત્યારે કેવા ભાવ ભડકે બરે છે તું ભાવની ચિંતા કર માં તારે ફ્રીજ લેવું હોય ફ્રીજ વોશિંગ મશીન લેવું તો વોશિંગ મશીન બોલ બેય લેવું છે તારે બાપા અત્યારે પૈણે એને ગાને હવે શિયાળો આવી ગયો હવે ફ્રીજ ની કાંઈ જરૂર નથી ઉનાળો આવે ને તઈ ફ્રીજ નું કરશું કાઈ વાંધો ને ભાભી આમ જો હું તને એક મારું હે ને ક્રેડિટ કાર્ડ આપું એટલે તમારી ક્રેડિટ ગામમાં છે એમ ગામમાં નહીં બેંકોમાં મારી ક્રેડિટ એવડી છે કે તમે કાર્ડ આપો ને હા? એટલે તમારે જોઈએ એટલા રૂપિયા તમને આપે આ જો આ તારા ભાઈએ તો કોઈ દી આવા શું કહેવાય આને આ કાર્ડ તો કોઈ દી રાખ્યા નહીં એમનેમ નો મળે કોઈને એમનેમ નો આબરૂ ઇજ્જત જોઈ અને આમ જો ટાઈમે હપ્તા ભરવા જોઈએ તો બેંક વાળા સામે આવીને એમ કહે તમારે લોન કેટલાની જોઈશ અત્યારે મારે કદાચ 2 કરોડ ની જોતી હોય ને ભાભી લોન એટલે આમ જો ખાલી એમ ફોન કરું સાહેબ ને ઘરે આવીને પૈસા દઈ જાય તે આ લીટો થયો એ આબરૂનો થયો લાગે છે. હા તમને હજી ખબર નથી મારી ખબર નથી મારી ક્રેડિટ કેવડી છે કોઈ પણ બેંક હોય ને હા બધાયમાં આપણી ક્રેડિટ છે બાપા હું એને પગમાં પડું કેતા હોય તો પણ મને આ એક વોશિંગ મશીન નું કરી દ્યો આમ જો ઉપકાર તમારા જેવો ભગવાન નહીં એ તારી સાચી વાત હાલે જો આ કાર્ડ છે હા બરાબર બેંકે જઈને તને પૈસા મળી જાય અને મશીન લઈ લેજે બાકી આમ જો ભાભી હા હપ્તા તારીખે તારે ભરી દેવા જોઈશે તે આમાં હપ્તો કેવડો આવે હપ્તો તો તાર જેવડો રાખવો એવડો કે 200 નો 500 નો અરે 500 નો રાખ 1000 નો રાખ તને મજા આવે એમ બરાબર પણ હપ્તા ટાઈમે ભરી દેજે વિપુલભાઈ ઈ હપ્તાની ઉપાધિ કરો માં સેલી બાકી મારી પાસે નહીં હોય ને તો સેલી બાકી દાડિયું કરી આવીશ પણ 2 દી અગાઉ હું હપ્તો ભરી દઈશ એમ તો ભાભી તારા ઉપર ભરોસો છે એટલે જ મેં તને કાર્ડ આપ્યું છે અને વિપુલભાઈ હા આ જે તમે કામ કર્યું ને ખરેખર ઈ કોઈ હેને કોઈ હગાવાલા કે આપણા અંગતના નો કરે એવું તમે કામ કર્યું હા તો હું એમ મેં આપણે ઇજ્જત જ એવી કમાણા હે કાર્ડ જ એટલા ભેગા કર્યા છે હવે આપણે એકાબીજાને કામ ન આવી તો કેને કામ આવે હે ના ના ઈ તમારી વાત છે ને લાખ રૂપિયાની આમ જો ઉપાધિ હપ્તાની કરતા ની 2 દી અગાઉ હપ્તો પડી જાય કઈ વાંધો નહીં, તમારી રીતે હપ્તા ભરી દેજો બરાબર હારું હું જાઉં છું હો એ હારું જાવ કેવું પડે હો આ બિચારો સંબંધી છે ગામનો છે તોય બિચારો કાર્ડ દઈ ગયો ભગવાન હારું કરે એનું બાપા કા રવિ
લે કાકા કેમ છે આ રે જો આ તારે આમ વાડી બાજુ જવાનો ટાઈમ છે ને આમ ઘર બાજુ કાપી મૂકા એમાં એવું છે કાકા ખાવાનું બાકી છે ઘરે ખાવા જાઉં છું ભલા મને 4 વાગ્યા રોઢાના 4 હજી ખાવાનું બાકી તારે પણ શું કરું કાકા કામમાંથી માંડ નવરો થયો તે હાલી હાલીને પગ દુખવા મળ્યા કાયમનું 5 કિલોમીટર હાલીને જવાનું ઘરે ખાવા અને ત્યાંથી પાછું ખાઈને ઘરે કાયમ 5 કિલોમીટર આવવાનું હવે આવી હળિયા પટ્ટી કરતા કઈ એકાદું મોટરસાયકલ લે ગુડી લેને તમે વાતું કરો કાકા તમારે ભગવાન માતાજીની દયા છે, તમારે હરખાય છે આમ જો અમાર જેવા ગરીબ માણસ છે ને હોન્ડા મોટરસાયકલ લઈ આકી એમને આ વાડી વાવા રાખીએ તેમાં કઈ કુપજ આવે તો લઈ લેવાય ને મોટરસાયકલ ગાંઠના 50,000 ટૂટ્યા કા બી લીધું તું મગફળીનું એના કોણ દે પાણી ફરી ગયું નો ઉગ્યું ચોમાસું કેવું માથે વહી ગયું કાકા એવું હોય નબળું બી આવી ગયું નોય ઉગે તઈ માવઠું ગયું માવઠું સાચી વાત છે તો કાંઈ વધે નહીં આમાં તઈ ગરીબ માણસ હું હોન્ડા લઈ આગે કાકા માંડ મૂડી ભેગી કરી છે ને તા તો કા દવા છાંટવાની આવે કા ખાતર નાખવાનું આવે કા ઓલું મગફળી કાઢવાનું હલર બોલાવવું પડે એમાં જ પૈસા વપરાઈ જાય છે વેડફાઈ જાય છે એ સાચી વાત છે તારી તાર મોટરસાયકલ લેવું છે હા કાકા એક મોટરસાયકલ હોય ને તો મારે આવક જાવકમાં હાવ ખેલું પડે પણ ક્યાં કાકા પૈસા મારી પાસે તું પૈસાની હું કેમ ચિંતા કરે તારો કાકો બેઠો છે મોટરસાયકલ હું તને લઈ દઉં હાલ નો હોય કાકા વાહ કાકા વાહ તો તમારે જો ભગવાન નહીં હો તમારા પગે પડું આખી જિંદગી તમારો હું ઋણ નહીં ભૂલું પછી અરે રવિડા મારી ક્રેડિટ જ એવડી બેંકમાં છે આમ જો ક્રેડિટ કાર્ડ નો ઢગલો છે ઉભો થા વાહ કાકા વાહ હાલે જો આ ક્રેડિટ કાર્ડ બેંકમાં જા તારે 3 લાખ સુધીની લોન મળે આમાંથી તું તાર મોટરસાયકલ છોડાવી લે જા પણ કાકા આધાર કાર્ડ નું મારે શું કામ છે એ ખોડા આધાર કાર્ડ નથી આ ક્રેડિટ કાર્ડ છે તમારા વાંધા જ આ છે આ તો ગામમાં હું એક જ છો જો ક્રેડિટ વાળો વાહ કાકા વાહ કે મને આ બધી ખબર પડે છે પછી કાકા પૈસા કેમ ભરવાના તું બેંકે જાજે આ કાર્ડ આપજે એટલે તને પૈસા તારે જેટલાનું મોટરસાયકલ લેવું ને એટલા પૈસા આપી દેજે પણ આમ જો ટાઈમે બેંકમાં હપ્તો ભરી દેજે કાંઈ વાંધો ને કાકા કેટલાક નો હપ્તો અંદાજ ઈ તો મને કયો ઈ તો તારે જેટલો હપ્તો રાખવો હોય તારે પોહાણ હોય કે મારે આટલું પગાર થાય એટલો હપ્તો રાખ દેજે કાંઈ વાંધો ને 5-6 હજાર નો હપ્તો ભરી આપીશ મહિને કાઈ વાત પણ ટાઈમે હપ્તા ભરી દેજે નો ટાઈમ ચૂકું કાકા પછી પણ સમજો તમારે જેવું કોઈ નો થાય હો કાકા કાઈ પણ તારો કાકો છું કાઈ વાંધો ને હાલ તું જા મને એમ થાય તમારા પગ ધોઈને પી જાવ નથી પીવા સારું કાકા હા આ દેખાડે તો દઈ દે ને ગાડી તારે ગાડી હું પૈસા લઈ લેજે ને પછી શોરૂમે જઈને ગાડી છોડાવી લેજો હો? વાહ કાકા વાહ મજા કરો સુખનો સૂરજ હું ગાડી દીધો રે માડી તે સુખનો સૂરજ તો ઉગી ગયો છે હવે આથમવાની તૈયારી છે આવો આવો સુરેશભાઈ બેહો સાહેબ બેહો મેં હમણાં ફોન કર્યો તો કેમ અમે ઉપાડતા નથી ભાઈ ચાર્જિંગ માં પડ્યો તો સુરેશભાઈ બેહો ને દેવું નથી પાણી પીવો લ્યો પાણી નથી પીવું મારી વાત સાંભળો આ કંકોત્રી આવી છે કંકોત્રી પાછું તમે ફરી એકાદું કાર્ડ દેવા આવ્યા છો હવે મારી પાસે કાર્ડ હમાતા નથી હો આ કાર્ડ નથી ભાઈ તો આ છે ને તમે છે ને બેંકમાં હપ્તા ભર્યા નથી ને એની નોટિસો આવી છે બેંકમાં હપ્તા નથી ભર્યા એટલે જો આ છે ને હોન્ડાનો હપ્તો તમે નથી ભર્યો ને 6,500 નો આ એની નોટિસ છે હોન્ડાનો હા આ છે ને તમે મિક્સર લીધું તું કે વોશિંગ મશીન ફ્રીજ વોશિંગ મશીન ને ફ્રીજ બે હા બસ આ એનો હપ્તો તમે ભર્યો નથી ને હા 3500 રૂપિયાનો આ એની નોટિસ પછી આ નોટિસ છે ને તમે આઈફોન લીધો તો 15 પ્રો આઈફોન લીધો 1,46,000 નો ફોન લીધો છે આ એનો હપ્તો તમે ભર્યો નથી કેટલાનો છે 2700 400 અને આ કેટલા છે 79 હા હપ્તો બાકી છે તો સાહેબ આમાં એકેય હપ્તા કઈ ભરાણા જ નથી આ તઈ હજી ઉભા રહ્યો બાકી છે આ 700 ને 600 હા આ હપ્તો તમારો 2 સડી ગયા છે આ એની નોટિસ છે આ શેનો છે આ 5 સાયકલ લીધી હતી ઓહો તમે લે જ કહી છે બધું ઈ તો તમારી સાચી વાત છે સાહેબ અલા હજી બાકી રહી ગયું યાર આ કેટલીક તમે લોન લીધી છે ભાઈ ઈ તો કયો મને
લોન તો સાહેબ ઘણી છે પણ આમાં હપ્તા એકે આવ્યા જ નથી. આ 3 મહિના થયા હપ્તા એકેય ભરાણા નથી અને આ હપ્તો જે રહ્યો ને તમારી ઘર ઘંટીનો છે. ઘર ઘંટીનો હપ્તો? હા 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 11,000 ની ઘર ઘંટી લીધી હતી, હા બરાબર. 1500 રૂપિયાનો હપ્તો. ના 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 કાંઈ વાંધો નહીં સાહેબ. આમ જો હું તમને શું કહું છું, હપ્તા તો આ બધા પેલા ગયા હે કે? હપ્તા છે ને 3 મહિના થયા તમે હપ્તા ભર્યા નથી. ઓહો. અને હે ને જો આ બધી બેંકની નોટિસો આવી છે હા અને હવે લગભગ કોર્ટની નોટિસ આવવાની તૈયારી છે. ના ના સાહેબ જો તમે ચિંતા કરતા નહીં, આ હપ્તા બધે ભરાઈ જાય. હપ્તા જો ભરાણા નહીં ને તો તમારા ધોતિયા ભરાઈ જાય એટલું યાદ રાખજો. ના ના સાહેબ અમારે ધોતિયા નથી ભરવા, અમારે હપ્તા કાયદેસર ભરવા. હવે કાયદેસર કાર્યવાહી તમારી પર થાય એટલું ધ્યાનમાં રાખજો. હપ્તા તમે રેગ્યુલર બધા ક્લિયર કરી નાખજો. હા હા અને હવે તમે છે ને તમારો સિવિલ સ્કોર રહ્યો ને એ લગભગ 50% ડાઉન થઈ ગયો છે. ના ડાઉન નહીં થવા દઉં, તમે ચિંતા કરો મજા. એટલે તમે તમારી રીતે સગવડમાં રહેજો. ના ના કાંઈ વાંધો નહીં. ભૂલાય નહીં હો. હા હા રીજાવની પાડ કાઢે હડકાયું કૂતરું કઈડે. પેલા જ હપ્તા બાઉન્સ સીધા મુલાકાત કરવી જોશે મારે મારા દીકરાઓની બધાયની. કે મેળીએથી હેઠા ઉતરો જલ્દી મારા વીરને. હા ઉતરો તમે મેળીએથી હેઠે જ ઉતરો, તમારું જ કામ છે મારે. ઠેક આતે આવો આવો વિપુલભાઈ આવો. ચા પાણી કરો હાલો. ચા પાણી ભાભી નથી પીવા, હું એક જરાક અરજ કરવા આવ્યો છો તમારી પાસે. મારી અરજ છે ની ભાભી હાલે. ઠેક કંકોત્રી છે. કંકોત્રી નથી મારી માં, કંકોત્રી નથી. આ તે ઓલું હું લીધું તું? મેં લુગડા ધોવાનું મશીન લીધું તું. હા અને ફ્રીજ લીધું તું. તી તો ભલે લીધું તો એમાં શું વાંધો? તી ઠેક આ કઈ અમાર હાટુ કઈ ગિફ્ટ મોકલી છે? ગિફ્ટ ની દીકરી થામા 3 મહિના થયા તમે હપ્તા નથી ભર્યા. હું તમને પગે લાગુ મારી માં, તું હપ્તા ભરી આવ. મારી ક્રેડિટ ની હુકામ બેંક માં પથારી ફેરવો છો. પણ એમાં આટલું બધું ક્યાં ઓલું કરવાની જરૂર છે? અમે ક્યાં ગામ મૂકીને વયા ગયા? અરે તમે મૂકીને વઈ જાવ તો તેલ લાવજે, માથું સમજે તને પગે લાગુ. તું હપ્તા ભરી આવજે. પણ વિપુલભાઈ આટલા બધા રોવા કકડવાનું ન હોય. હવે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી અમારે ભરવા છે. અમે કોઈ દી ના પાડી. પણ કેદી ભરવા છે હું એમ કહું છું. આ નોટિસ આવી ગઈ બેંક માંથી. એમ નહીં, હવે બેંક વાળાને મારા પૈસા માંથી ભૂંગળી ભાંગી છે. હવે ત્યાં મલક રૂપિયો હોય, કદાચ 5 દી મોડો ભરું તો હું ફેર પડે? એ થોડું થોડું ઈ જાતું કરે ને તો બેંક સાફ થઈ જાય. તું રેવા દે, તું હપ્તા ભર દે કે નહીં ભર દે? અરે પરદેશ પગમાં નો પડો નો. તું ભરી દેજો હપ્તા. ઈ ઉપાધિ કરો માં, હપ્તા ભરાઈ જાહે. આજ નહીં તો 5 દી પછી, પણ ચિંતા કરો માં. આ તો કાઈ વાંધો નહીં. જો આ કાગળિયો હાચવજે. આ હું નોટિસ છે બેંક મે. હપ્તા ભરી દેજો નકર મારું પૂરું થઈ જાય. ના ના ભરી દેવું. વ્યાધિ જરિયાઈ કરો માં. ભલે હારું. હા જાઓ. મારો બેટો મારો અહીંયા ક્રેડિટ ની હવા લઈને ફરતો તો નીકળી ગઈ ને એની ક્રેડિટ. હવે ભલે હપ્તા ભરતો. પડ્યો હે ને ટાટા સાંઈ. હું ભલે ને તડકાનો ગોતતો હોય. એ રવિ ઉભો થા તો. કોણ છે? ઉભો થા, તાર કાકો છો. તો હું એ બાબાને ડાયટું છે. બાપાને ડાયટું નથી, બાપાને ડાયટું ની કાઢું આવ્યો છો. શું છે? હું દેખાડા કરો છો? મોટરસાયકલ ક્યાં? આવું મોટરસાયકલ લઈ દે ભાઈ. આવું 3 વાર ઠપકાર્યું. તે તું શોરૂમે લેવા ગયો તો મેં તને પૈસા દીધા હતા. શોરૂમે લેવા ગયો તો હાથ પગ મારા સોલી નાખ્યા. હાથ પગ માંડ રખડું છું એમ કયો. 2 લાખ નો ખર્ચો છે દવાખાનામાં. એ 2 લાખ નો થયો, 3 લાખ નો ગયો. મારો ભાઈ આ બેંક માંથી નોટિસ આવી છે. તું મારો ભાઈ મોટરસાયકલ ના હપ્તા તો ભર. નથી ભરવો હપ્તો જાઓ. એલા ભાઈ ભરી દે નકર આ બેંક માં મને ક્યાંય ક્રેડિટ કાર્ડ નહીં મળે. એલા ભાઈ એ હપ્તો હું કઈ ભરવાનો જ નથી. મેં તમારું હોન્ડા હરખું વાપર્યું જ નથી. આવું હોન્ડા લેવડાઈ દેવાય? મારો ભાઈ મારો પ્રશ્ન નથી. હું તને પગે લાગુ, તારા પગ દાબુ, તને હાથ જોડું. તું મારો ભાઈ આ હપ્તા ભરી દે નકર મારી આમ જો ક્રેડિટ ની પથારી ફરી જાય. મારી ગામમાં કેવી આબરૂ હે, આબરૂ ની પથારી ફેરવા શું કામ ઉભો થયો? પૈસા જ નથી પાસે. પૈસા હોય તો હપ્તા ભરું ને. 1 રૂપિયા નથી. ખાવા ખીચડી નહીં નથી. તો તું ઈ મોટરસાયકલ વેચી નાખ ની પૈસા લાવ એટલે હું હપ્તા ભર દઉં. એ મોટરસાયકલ કેદું નું વેચાઈ ગયું? વેચી નાખ્યું. હા, એના પૈસા એવી તો દવાખાનામાં ઉપયોગ કર્યા. એ ભાઈ તે જ્યાં ઉપયોગ કર્યા હોય તું મારો ભાઈ એક ફેરે હપ્તા ભરી દે બસ.
આ થઈ જાય મને જેથી વેટ થાય ને તેથી દઈ દઈશ હપ્તો જાવ ભરી દઈશ ને ભરાઈ જાય ગમે તેથી કાઈ વાંધો આ મારો પાક રવિ હજી એક ફેર મારો બાપ તને પગે લાગુ હપ્તા ભરી દઈશ ને એ આ જાવ આ તો વાંધો નહીં. મારો બેટો મારો હપ્તા ભરી દ્યો મારી ઉપર થોડી કઈ લોન છે એની ઉપર લોન છે ભરવા હોય તો ભરાવતા નકર તેલ લેવા જાય કોણ છે મારા ના પેટ નો થા પેલા હપ્તા ભર પછી તારે મરવું હોય ને યા મરજે. પણ શેના હપ્તા તમે હું સોચ્યા છો આઈફોન ના હપ્તા લોન નથી લીધી એ તમારા આઈફોન ના હિસાબે તો મારે મરવા જવું પડે કાકા એલા ભાઈ તું પછી મરજે તારે શું કામ મરવું છે? એ તમે આઈફોન મને લઈ દીધો તો ને હપ્તે હા ઈ લઈને મેં મારું વહુને દીધો એમાંથી થયું લફડું ચાલુ બીજાને લઈને વહી ગઈ તમારા આઈફોન તો મારું ગુંડું કરીને જો કરતો કાકા 30 વર્ષે મારું થયું એલા ભાઈ ઈ જેને લઈને વઈ ગયો એ મારા મરી જાવ મને મરવા દ્યો કાકા કાકા તમે મારા બાપ પગે લાગુ આપજો મારો એ તમે આગાડ્યો તમે શેટાડ્યો મને મરવા દ્યો તારા બાપ નોટિસ આવી છે શેની નોટિસ આઈફોન ના એ તમે જાવ ઓકળામાં ને આઈફોન એ જાય ઓકળામાં ને અને તમારી આ નોટિસ એ ઓકળામાં જાય મને મરવા દ્યો આમ જો તને પગે લાગુ તને હાથ જોડું મારે ક્રેડિટ ની પથારી ફરે છે તું આઈફોન ના હપ્તા ભરી દે હું તને પગે લાગુ. એમને કાકા મારો આઈફોન એ ગયો મારી ઘરવાળી ગઈ હવે તમે તમારે હપ્તાની તમને પડી છે એલા ભાઈ એ બધું તારે જોવાનું છે મારે નથી જોવાનું. બેંકમાંથી નોટિસ ઉપર નોટિસ આવે છે મારી ક્રેડિટ ની પથારી ફરે છે. હવે બેંક નું તમારે જોવાનું ને હપ્તે તમારે જોવાના અને હાથ પછી જો હવાર તમે મને હવારમાં ભેગા થયા કે રાતે ભેગા થયા ગમે ત્યારે ભેગા છે ને તો આપણો મગજ હવે કાકા ઠેકાણ નહીં કારણ કે મારું 30 વર્ષ તૂટી ગયું છે અને હપ્તાય તમે ભરો ને બેંક વાળા જાણે અને તમે જાણો હું કાંઈ મારે લેવા દેવા નહીં પણ તને મજા આવે તો અહીંયા હપ્તા ભરજે મારા બાપ મજા આવે તો અહીંયા ભરજે. ગામમાં ક્રેડિટ લઈને ફરતો માણા આજ નોટિસો લઈને ફરે છે. સુખનો સૂરજ ઉગ્યો તો પણ હાથમી ગયો. ક્રેડિટ લઈને રખડવાળો માણા આજ માથા માથે નોટિસ લઈને બેઠો છે. ભૂખ ભેગો કર્યો ભૂખ ભેગો. કોણ છે? શરદી થઈ ગઈ છે શેડા નીકળી ગયા છે. એ શેડા બેડા તો બધું નીકળી જાય માંદો માણસ સાહેબ એ માંદો માણસ હો ને પેલા વાંકડે કોરાટમાં જવાબ દઈ દે મારો ભાઈ ઊભો થાય હાલ હાલ મારી વાત સાંભળો તમે. આમ જુઓ મને થોડીક મુદત આપો બધા હારાવાના થઈ જાય હું હમણાં થોડોક બીમાર છું. ઈ મારે કઈ સાંભળવો નથી ને મારે કઈ જોવાનું નથી હાલો પેલા બેંક ની લોન ભરો અને કોર્ટમાં કાગળિયા ફાટ્યા ને તમારા નામના ઈ બધા પેલા પૂરા કરો હાલો તો સાહેબ મેં બધાને નોટિસ આપી પણ ભણના દીકરા બધા કોઈ હપ્તો ભરતા નથી મારે શું કરવું? પણ તો તારે પૂરા કરીને બધાને લોન નો દેવાય ને ઈ તારે જોવાનું કેમ કે તારા નામ ઉપર લોન છે. સાચી વાત છે સાહેબ હું ગામમાં હે ને ક્રેડિટ કાર્ડ નો હીરો થઈને ફરતો હતો પણ ગામે ભેગા થઈને મને ઝીરો કરી નાખ્યો. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.